કેમ છો વિદ્યાર્થી મિત્રો? અને આગળના ભાગમાં આપણે એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સની શરૂઆત કરી. સોંગ ઓફ સોંગ્સ એ એક સ્ટોરી છે જેને આપણે થોડાક પેરેગ્રાફ વાંચ્યા. એ પેરેગ્રાફમાં શું હતું એ આપણે થોડી ચર્ચા કરી લઈએ, ત્યારબાદ આપણે આપણો પાઠ આગળ ચલાવીએ. The great ruler of India, Akbar, had 9 gems in his court and one of them was Tansen. તાનસેન કોણ હતા? તો he was a great musician. He played different types of musical notes for the king, for Akbar. He made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. આ બધું યાદ છે ને? એક વખત શું થયું પાછું કે એક વખત દરબારમાં રાજાએ તાનસેનને કહ્યું. શું રાજાએ તાનસેનને કહ્યું? ઉસ્તાદજી, play something new on your tanpura and make us happy. So Tansen took the tanpura and started to sing Rag Darbari. The whole court became calm and quiet and people forgot everything around them. The king said to Tansen. રાજાએ તાનસેનને શું કહ્યું? એમનું ગાયકી પતી ગઈ પછી રાજાએ તાનસેનને કહ્યું, I think you have the most wonderful voice in the world, said the king. પણ તાનસેન રાજાની આ વાત સાથે સહમત થતાનો નથી અને એમણે કહ્યું કે નો માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. એવું કોઈક છે જે મારા કરતાં સારું ગાય છે. અને રાજા એમની વાતને માની શકતા નથી. આટલે સુધીની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી, બરાબર? હવે આપણે આ પાઠને આગળ જોઈએ. છેલ્લી બે લીટી કરી રહીએ. Well, my lord, there is someone who sings better than I, said Tansen. Really? Cried the disbelieving king. Cried. જ્યારે તાનસેને કહ્યું કે ના મહારાજ, મારા કરતાં પણ સારું ગાનાર કોઈ છે, ત્યારે રાજાને આશ્ચર્ય થાય છે. Really? ખરેખર? ક્રાઇડ, અહીંયા ક્રાઇડ એટલે રડ્યો એવું નથી થતું. ક્રાઇડ એ પાસ્ટ ટેન્સ છે ક્રાઇનું, પણ ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવિંગ કિંગ એ એડજેક્ટિવ છે, રાજા માટે વપરાય છે. ડિસબિલીવિંગ કિંગ એટલે ન માનનારા રાજા. એટલે તાનસેનની વાતને રાજા માની શકતા નથી. શું માની શકતા નથી? કે તાનસેન કરતાં પણ વધારે સારું ગાનાર કોઈ વ્યક્તિ છે. એટલા માટે રાજાના માટે શબ્દ વપરાયો છે ડિસબિલીવિંગ. ડિસબિલીવિંગ એટલે ન માનનારા. ખરેખર ન માની શકનારા રાજા મોટેથી બોલ્યા. ક્રાઇડ એટલે મોટેથી બોલ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. શું કહે છે? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો મારે તેમને એટલે કે જે ઉત્તમ ગાય છે તાનસેન કરતાં, તો મારે તેમને મારા દરબારમાં મસ્ટ હેવ સિંગ ગવડાવવું જ પડશે. કેન યુ અરેન્જ ઇટ? શું તમે તે ગોઠવી શકશો? આસ્ક ધ કિંગ. રાજાએ પૂછ્યું. તાનસેન shook his head. shook એ પાસ્ટ ટેન્સ છે બાળકો શેકનું. શેક એટલે હલાવવું. ક્રિયાપદ તરીકે શેકનો અર્થ થાય છે હલાવવું અને શેકનું પાસ્ટ ટેન્સ થાય છે shook. તાનસેન shook his head. તાનસેને એમનું માથું ધૂણાવ્યું એટલે કે માથું હલાવ્યું. I am afraid he will not come to the court. I am afraid. મને લાગતું નથી કે he will not come to the court. શું કીધું તાનસેને? કે મને ભય છે કે તેઓ દરબારમાં આવશે નહીં. I am afraid. To be afraid of નો અર્થ થાય છે નાથી ડરવું, નાથી ભય પામવો. I am afraid he will not come to the court એટલે હું માનું છું, મને ભય છે કે તેઓ દરબારમાં આવશે નહીં. What? શું? Even if he hears that the king himself requests him? રાજા કહે છે even if. શું? જો તેઓ he hears that, જો તેઓ તે સાંભળે કે the king રાજા himself પોતે તેમને વિનંતી કરે છે તો પણ નહીં.
શું તેઓ પોતે એવું સાંભળે કે રાજા તેમને પોતે વિનંતી કરે છે તો પણ તેઓ નહીં આવે? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં. નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં. રાજા એ વ્યક્તિને મળવાની ઈચ્છા કરે છે કે જે તાનસેન કરતાં પણ વધારે સારું ગાય છે, પરંતુ તાનસેનને ભય છે કે એ વ્યક્તિ રાજાને મળશે નહીં. એટલે રાજા એવું માને છે કે રાજા જો કહેતી હોય, રાજા પોતે વિનંતી કરતી હોય તો પણ તે વ્યક્તિ મળવા નહીં આવે, અને તાનસેન કહે છે ના, તો પણ તે મળવા આવશે નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર વોઝ વેરી ઈગર. ઈગરનો અર્થ થાય છે આતુર. અકબર ટુ મીટ હિમ, તેમને મળવા ખૂબ આતુર હતા. કોને મળવા ખૂબ આતુર હતા? હા, તાનસેન્યા કરતાં પણ જે સારું ગાય છે એમને મળવા ખૂબ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. હવે રાજા પાછા શું બોલે છે? તાનસેને ના પાડી દીધી કે ભાઈ એ વ્યક્તિ તમને મળવા નહીં આવે. એટલે રાજા કહે છે વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. ખૂબ સરસ ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ, એક હાસ્ય સાથે, હી લુક્ડ ઇન્ટુ તાનસેન આઈઝ. એક હાસ્ય સાથે એ તાનસેનની આંખોમાં જુએ છે. ઇફ હી ડઝન્ટ કમ હિયર, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો રાજા છે, પણ રાજાની મહાનતા આ વાક્ય બતાવે છે. રાજા શું કહે છે? ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીં નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હું મારી જાતે તેમની પાસે જઈશ. જો તે અહીંયા નહીં આવે તો હું મારી જાતે તેમને મળવા જઈશ. કેવો મહાન રાજા કહેવાય, કેટલી નમ્રતા કહેવાય કે રાજા હોવા છતાં પણ એટલા બધા નમ્ર છે, અહંકાર રહિત છે કે જે પોતે એ વ્યક્તિને મળવા જવા તૈયાર થઈ જાય છે. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. શું તમે મને તેમની સામે લઈ જશો? વિલ યુ ટેક મી ટુ હિમ? શું મને તેમની પાસે તમે લઈ જશો? આસ્ક ધ કિંગ. આસ્ક એ ભૂતકાળ છે, આસ્કનું. ખબર પડી ગઈ બાળકો? રાજા એટલે એમની પાસે જવા તૈયાર થાય છે. અને રાજાની સાથે કોણ જવા તૈયાર થાય છે? તો તાનસેન. કોને મળવા માટે જાય છે? હા, કોને મળવા? જે તાનસેન કરતાં પણ વધારે સારું ગાય છે તે વ્યક્તિ. હવે એ વ્યક્તિ કોણ છે એની આપણને અહીંયા ખબર પડશે. ચાલો આગળ જોઈએ. યસ બટ, જો હવે અહીંયા તાનસેન શું કહે છે? તાનસેન તૈયાર થઈ જાય છે, રાજાને એમને પેલા માણસને મળવા લઈ જવા માટે તૈયાર થઈ જાય છે. પણ પાછું તાનસેન કંઈક કહે છે. શું કહે છે રાજાને? યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. પરંતુ તમે ત્યાં જશો નહીં, એને મળવા નહીં જઈ શકો. એઝ ધ કિંગ, એક રાજા તરીકે તમે તેને મળશો નહીં. સેડ તાનસેન. એટલે એક રાજા તરીકે જો તમારે મળવા જવું હોય તો એ શક્ય નથી. તમે રાજા તરીકે એમને મળી શકશો નહીં. એટલે રાજા શું કહે છે? આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હમ્બલનો અર્થ થાય છે નમ્ર, લવરનો અર્થ થાય છે ચાહક, અને મ્યુઝિક એટલે સંગીત. સંગીતના નમ્ર ચાહક તરીકે હું જઈશ, આવું રાજા કહે છે. એટલે રાજા એમને મળવા માટે કઈ રીતે જશે? રાજા એમને મળવા માટે the king will go not as the king to meet the person but the king will go there as a humble lover of music. સંગીતના એક નમ્ર ચાહક તરીકે રાજા ત્યાં એમને મળવા જશે. જો અહીંયા જે ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એ ચિત્રમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે એ તાનસેનના કોણ છે? એ વ્યક્તિ છે
કે જે તાનસેન રાજાને મળવા લઈ જાય છે. આ કોણ છે એનો આખો પેરેગ્રાફ હવે આપણે જોઈશું. ચાલો. સંત હરિદાસ વોઝ ધ મેન. એટલે કે આ માણસને તમે તાનસેનની સામે જોઈ રહ્યા છો એ આ માણસનું નામ છે સંત હરિદાસ. અને કોણ હતા ખબર છે વિદ્યાર્થી મિત્રો? તાનસેનના ગુરુ હતા. એ સંત હરિદાસને મળવા તેઓ જાય છે. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ તે માણસ હતા. હવે જે આ ફકરો હું વાંચું ને બાળકો, એ આ ફકરો તમારે સંત હરિદાસની શોર્ટ નોટ તરીકે પણ આ વાક્યો તમે લખી શકો છો. જે હું અંડરલાઇન કરું છું એ તમામે તમામ વાક્યો તમે સંત હરિદાસના વિશે 1-2 વાક્ય લખવાના આવે કે શોર્ટ નોટ લખવાની આવે તો તમે એ લખી શકો છો. Sant Haridas was the man. Tansen told Akbar about him. Told એ ભૂતકાળ છે, ટેલનું. તાનસેને અકબરને about him તેમના વિશે કહેલું. He was Tansen's guru. એ કોણ હતા? Who was Sant Haridas? Sant Haridas was તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. He lived very simple life. He lived a very simple life. ખૂબ સાદગીપૂર્ણ જીવન, ખૂબ સાદું જીવન. લીવ એટલે અહીંયા રહેવું નથી થતું, પણ લીવનો અર્થ થાય છે જીવવું. તેઓ સાદું જીવન, ખૂબ સાદું જીવન જીવતા હતા. He was devoted to. આ એક ખાસ યાદ રાખજો બાળકો કે આ ટુ છે એ ડિવોટેડ પછી ટુનો મતલબ થાય છે ને સમર્પિત. ડિવોટેડની સાથે ટુ પ્રેપોઝિશન લાગે છે જેનો અર્થ થાય છે ને સમર્પિત હતા. He was devoted to music and Lord Krishna. He was devoted to music and to Lord Krishna. તેઓ મ્યુઝિક એટલે સંગીતને અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. કોની વાત કરી છે? સંત હરિદાસની. અત્યાર સુધીમાં એમની શોર્ટ નોટ વિશે, એમના વિશે લખવાના તમને 3 વાક્ય મળે છે. સાંભળી લેજો બરાબર. સંત હરિદાસ was Tansen's guru. He lived a very simple life. He was devoted to music and to Lord Krishna. To whom was Sant Haridas devoted? Sant Haridas was devoted to music and to Lord Krishna. He lived in Vrindavan. તેઓ વૃંદાવનમાં રહેતા હતા. વૃંદાવનમાં ક્યાં રહેતા હતા? In a hut on the bank of river Yamuna. તેઓ વૃંદાવનમાં યમુના નદીને કિનારે, બેંક એટલે કિનારો, યમુના નદીને કિનારે એક ઝૂંપડીમાં. હટનો અર્થ થાય છે ઝૂંપડી અને બેંકનો અર્થ થાય છે કિનારો. અહીંયા બેંક એટલે કિનારો અને હટ એટલે ઝૂંપડી. આ ધ્યાન રાખજો. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. His disciples. Disciple એટલે શિષ્ય. ડિસાઇપલ એટલે શિષ્ય અને ડિસાઇપલ્સ એટલે શિષ્યો. His disciples were બેજુ બાવરા and તાનસેન. તેમના શિષ્યો કોણ હતા? તો who were his disciple? Who were Sant Haridas' disciples? Sant Haridas' disciples were બેજુ બાવરા and તાનસેન. બેજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. When the king, આટલા 2-3 વાક્ય થઈ ગયા બરાબર. આ પ્રમાણે તમે 3-4 વાક્યો સંત હરિદાસ વિશે લખી શકો. When Tansen and the king reached the place. રીચ એટલે પહોંચવું અને એનું ભૂતકાળ થાય છે રીચ્ડ. જ્યારે, વેન એટલે જ્યારે, તાનસેન અને રાજા ધ પ્લેસનો અર્થ થાય છે જગ્યા. કઈ જગ્યા?
જ્યાં તાનસેનના ગુરુ હતા એ જગ્યા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, જ્યારે તાનસેન અને રાજા તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બિઝી. બિઝીનો અર્થ થાય છે વ્યસ્ત. સંત હરિદાસ વિથ હિઝ ડેલી રૂટીન. ડેલી રૂટીનનો અર્થ થાય છે રોજિંદા કામકાજમાં. રોજિંદા કામમાં. જ્યારે રાજા અને તાનસેન તેમને મળવા જાય છે, ત્યારે સંત હરિદાસ તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બોથ એટલે બંનેનું, ગ્રીટેડ એટલે સ્વાગત કર્યું, અભિવાદન કર્યું. આપણે ત્યાં કોઈ પણ આવે તો આપણે એમનું સ્વાગત કરીએ છીએ, કેમ છો પૂછીએ છીએ, એ બધું અભિવાદન કરીએ છીએ. તો એમણે પણ બંનેનું અભિવાદન કર્યું. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. જ્યારે ધે એટલે તાનસેન એન્ડ ધ કિંગ બોથ, બંને, જ્યારે તેઓએ રિક્વેસ્ટેડ હિમ, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, તેમને ટુ સિંગ ગાવા માટે વિનંતી કરી, હી સ્માઇલ્ડ. જો એમણે શું કર્યું, એમણે તરત ગાવા નથી માંડ્યું, હી સ્માઇલ્ડ, તેઓ હસ્યા અને કહ્યું, સેડ એટલે કહ્યું, સેનું ભૂતકાળ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. શું કહ્યું એમણે? હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ એમ નોટ, હું નથી, હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમે જેવું ગાઓ છો, એઝ યુ સિંગ, તમે જેવું ગાઓ છો એવું જ હું ગાઉં છું. મને આ પાઠ એટલા માટે બહુ જ ગમે છે ને બાળકો, કારણ કે મને એક વાત આ પાઠમાંથી બહુ જ ગમે છે અને હું હંમેશા આ વાક્ય જ્યારે પણ ક્લાસમાં આ પાઠ સમજાવું છું ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે બાળકોને કહું છું કે વ્યક્તિ ગમે તેટલું મહાન હોય ને, પણ જો એનામાં નમ્રતા ના હોય ને, તો એ મહાનતાનો કોઈ જ અર્થ નથી સરતો. મહાન વ્યક્તિ હોય પણ એનામાં અભિમાન હોય, એનામાં બડાશ હોય, બડાશ હાંકવાની ટેવ હોય, હું કંઈક, હું આમ, હું આવું કરું, તમે આમ નથી કરતા. આ રીતે જે માણસમાં અહંકાર હોય છે ને, જે માણસમાં આવડત હોય પણ અહંકાર અને બહુ જ વધારે પડતી હોશિયારી હોય ને, અને નમ્રતા ના હોય ને, તો એ વ્યક્તિ ક્યારેય પણ સફળ વ્યક્તિ બનતી નથી. અને તમે પણ ખાસ ધ્યાન રાખજો, મોટા થઈને મોટા માણસ બનો તો ક્યારેય પણ નમ્રતાને ભૂલવાની નથી. તમારે નમ્ર જ બનીને જીવવાનું છે. તમારે તમારી આવડતનો અહંકાર રાખવાનો નથી. આટલા મોટા સંગીતકાર, તાનસેનના ગુરુ, તમે વિચાર કરો, જે સંગીતકાર આટલો સુંદર ગાઈ શકે, આટલો મહાન સંગીતકાર તાનસેન હોય અને એના ગુરુ તો કઈ કક્ષાએ હોય, તો એ ગુરુ પોતે શું કહે છે કે આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. તમે જેવું ગાઓ છો એવું જ હું ગાઉં છું. કેટલી બધી વિનમ્રતા, કેટલી બધી પોલાઇટનેસ આ માણસની. એટલે શું થયું હવે આગળ? હવે જોઈએ. શું કહ્યું રાજાએ? હરિદાસે શું કહ્યું? આઈ સિંગ એઝ યુ સિંગ. I left singing many days ago. બહુ જ મોટી વાત કરી નાખી. એમણે ગાવાની ના પાડી દીધી. કયું વાક્ય બતાવે છે કે એ ગાવાની ના પાડી દીધી એમણે? એ ગાશે નહીં. આઈ લેફ્ટ સિંગિંગ. લીવનો અર્થ થાય છે છોડી દેવું, અને એનું ભૂતકાળ થાય છે લેફ્ટ. મેં મેની ડેઝ અગો. અગોનો અર્થ થાય છે પહેલાં. ઘણા દિવસો પહેલાં સિંગિંગ એટલે ગાવાનું છોડેલું છે. મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. સંત હરિદાસે ના પાડી દીધી
તાનસેને આગ્રહ કર્યો, રાજાએ આગ્રહ કર્યો. તાનસેને એમણે ના પાડી દીધી કે મેં ઘણા બધા દિવસો પહેલાં જ ગાવાનું છોડી દીધું છે, એટલે હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન, હવે જુઓ બહુ જ મજા આવશે. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. persuadeનો અર્થ થાય છે મનાઈ કરવી. persuadeનો અર્થ થાય છે could not persuade him to change his mind. તેમના મગજને બદલવાનું પણ તાનસેન કરી શકશે નહીં. Tansen, his favorite disciple, could not persuade him to change his mind. persuadeનો અર્થ થાય છે સમજાવવું. સોરી, મેં મનાઈ કરવાનું કહ્યું હતું પણ એ ખોટો શબ્દ છે. તાનસેન, his favorite disciple, could not persuade him to change his. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર બરાબર યાદ રાખજો. persuade નથી બોલાતું, અહીંયા ઉચ્ચાર થાય છે persuade. persuadeનો અર્થ થાય છે સમજાવવું. તાનસેન કે જે એમના પ્રિય શિષ્ય હતા, could not persuade him to change his mind. તેમના મનને બદલવા માટે પણ સમજાઈ શકે તેમ નહોતા. However, Tansen knew how to get round him. However, Tansen knew. જો કે howeverનો અર્થ થાય છે જો કે. તાનસેન જાણતા હતા how to get round him. આમાંથી તેમને કેવી રીતે બહાર કાઢવા, એટલે એમને ગાવા પર એમને કઈ રીતે કન્વિન્સ કરવા, એમને એ ગાય એટલા માટે એમને કઈ રીતે સમજાવી શકવા, આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું એ સારી રીતે સમજતા હતા. ન્યૂનો અર્થ, ન્યૂ એ ભૂતકાળ છે નોનું. ફરી વખત આ બે લીટી જોઈ લઈએ. Tansen, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન કે જે એમના પ્રિય શિષ્ય હતા એ પણ તેમના મનને બદલવા માટે સમજાવી શકે એમ નહોતા. However, જો કે તાનસેન આ પરિસ્થિતિમાંથી તેમને કેવી રીતે બહાર કાઢવા એ જાણતા હતા. ન્યૂ એટલે જાણતા હતા. He offered to sing before his guru. તે એમણે શું યુક્તિ કરી? જુઓ, પોતાના ગુરુને ગવડાવવાનું તો છે જ, એમણે મગજમાં એક યુક્તિ કરી નાખી, એક ટ્રીક વાપરી એમણે. એટલે એમણે શું કર્યું? He offered to sing before his guru. એમના ગુરુની સામે ગાવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો. એ ઓફર્ડ એટલે રજૂ કરવું. એમણે પોતાના ગુરુ સામે ગાવાનું રજૂ કર્યું એમણે. Then as Tansen sang, અને જ્યારે તાનસેને ગાવાનું શરૂ કર્યું, he made some mistake again and again. એમણે બરાબર મગજમાં એક યુક્તિ વિચારી દીધી કે ગુરુજી તો ગાશે નહીં, એટલે એ યુક્તિ પ્રમાણે એમણે ઓફર્ડ એટલે એક પ્રસ્તાવ મૂક્યો. કયો પ્રસ્તાવ મૂક્યો? તો કે ભાઈ એમના ગુરુ સામે પોતે ગાય એવો એમણે ગુરુ સામે પ્રસ્તાવ મૂક્યો. અને પછી એઝ તાનસેન સેંગ, જ્યારે તાનસેને ગાયું, ત્યારે તાનસેને ગાવાનું શરૂ કર્યું. હી મેડ સમ મિસ્ટેક એટલે ભૂલ. એમણે ભૂલ અગેન એન્ડ અગેન, ફરી અને ફરી ભૂલો કરવાની શરૂ કરી. થોડીક ભૂલો એમણે વારંવાર કરવા માંડ્યા. એ શું કયો સરસ વિચાર એમણે રજૂ કર્યો, કઈ ટ્રીક વાપરી કે ભાઈ રાજા પેલા એમના ગુરુની સામે એમણે ગાવા માટે બેઠા, પણ એમણે શું કર્યું કે જાણી જોઈને એમણે થોડીક ભૂલો પોતાના ગાયકીમાં કરવા માંડી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આટલે સુધી આપણે થોડુંક અહીંયા અટકી જઈએ છીએ, કારણ કે નહીંતર આપણો પાઠ બી બહુ જ લાંબો થઈ જશે અને તમને થોડું કંટાળો પણ આવશે. અત્યાર સુધી જે જોયું એ આપણે ફરી એક વખત જોઈ લઈએ કે રાજા
ફરી વખત તાનસેનની ગાયકીથી ખુશ થઈ જાય છે. એ વ્યક્તિને મળવા માટે તૈયાર થઈ જાય છે કે તાનસેન કરતાં પણ ઉત્તમ ગાય છે. ત્યારે તાનસેન એમને કહે છે કે એ નહીં આવે મળવા માટે, તમારે ત્યાં જવું પડશે, પણ તમારે એક રાજા તરીકે ત્યાં જવાનું નથી. એટલે રાજા સંમત થઈ જાય છે અકબર, અને એ કહે છે કે હું એક સંગીતના નમ્ર ચાહક તરીકે મળવા માટે ત્યાં જઈશ. એ વ્યક્તિ કોણ હતા? હુ વોઝ ધેટ મેન? તો હી વોઝ સંત હરિદાસ. હી વોઝ ધ મેન who was the guru of તાનસેન, જે તાનસેનના ગુરુ હતા. એન્ડ હી લીવડ વેરી સિમ્પલ લાઈફ, કે ખૂબ સાદું જીવન જીવતા હતા. અને ખાસ કરીને એ મ્યુઝિકને અને ભગવાન પ્રત્યે એ સમર્પિત હતા, ભગવાન કૃષ્ણ પ્રત્યે સમર્પિત હતા. અને વૃંદાવનમાં યમુના નદીને કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. અને તેમના પ્રિય શિષ્યો બે હતા, એક બેજુ બાવરા અને તાનસેન. રાજા અને તાનસેન બંને જણ એમને ગાવાની વિનંતી કરે છે, પણ સંત હરિદાસ ના પાડી દે છે અને એવું કહે છે કે મેં થોડા દિવસો પહેલાં જ ગાવાનું બંધ કરી દીધું છે, એટલે હું સારી રીતે ગાઈ શકીશ એમ નથી. એટલે તાનસેન એ પોતે એટલા બધા પોતાના વિચારોમાં મક્કમ હતા કે તાનસેન પણ એમનું મન બદલી શકે તેમ નહોતા. એટલે તાનસેને શું કર્યું? એમની સમક્ષ પોતે ગાય એવો પ્રસ્તાવ રજૂ કર્યો, અને એ પોતે એમની સામે ગાવા બેઠા. અને જાણી જોઈને એમણે થોડી થોડી ભૂલો પોતાના ગાવામાં શરૂ કરી. એટલે આટલે સુધી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. અહીંયા જેટલા શબ્દો છે એટલા શબ્દો ફરી તૈયાર કરજો. જે સંત હરિદાસ વિશેની મેં શોર્ટ નોટનો ઉલ્લેખ કર્યો છે એ પણ તમે 3-4 વાક્ય લખજો. અને આ સિવાય બીજા બધા ક્વેશ્ચન આન્સર્સ હું એટલા માટે અહીંયા નથી પૂછતી બાળકો કે બહુ જ લાંબો થઈ જશે, અને એના માટે થઈને હું તમને વોટ્સએપ પર ફરી કહું છું કે તમને વોટ્સએપ પર સળંગ ક્વેશ્ચન આન્સર્સ બધા આપી દઈશ. પણ આટલે સુધી જેટલું ચાલુ કર્યું, જેટલું શીખ્યા આપણે, એટલું બધું જ ઘરે ફરી વાંચો, અને શક્ય તો ભાષાંતર સાથે વાંચવાનો પ્રયત્ન કરજો. જો ભાષાંતર આવડશે તો અંગ્રેજી પણ એટલું જ સારી રીતે આવડશે. આટલે સુધી તૈયાર કરો. ત્યાં સુધી હમણાં જ થોડાક વખત પછી આપણે ફરી મળીએ છીએ પાર્ટ 3માં. ઓકે, બાય.